ડિજિટલ ગ્રંથાલયના સંદર્ભમાં ઈ બુકની શ્રેષ્ઠ વ્યાખ્યા કઈ છે? ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર વાંચી શકાય એવું લખાણ અને અથવા તો મલ્ટીમીડિયા ધરાવતું ડિજિટલ પ્રકાશન. ડિજિટલ લાઇબ્રેરી સિસ્ટમની કામગીરી માટે નીચેનામાંથી કયો ઘટક અનિવાર્ય છે? ડિજિટલ રિપોઝિટરી સોફ્ટવેર. લાઇબ્રેરી સોફ્ટવેરમાં ઓપન સોર્સ શબ્દનો અર્થ શું છે? મોડિફિકેશન અને વિતરણ માટે સોર્સ કોડની મફત ઉપલબ્ધતા. લિપ્સિસ ભારતમાં વ્યાપકપણે અપડેટ કરવામાં આવે છે કારણ કે તે વિવિધ પ્લેટફોર્મને સપોર્ટ કરે છે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું પાલન કરે છે. નીચેનામાંથી કઈ ભૂમિકા સાર્વજનિક ગ્રંથાલયો સાથે સૌથી નજીકથી સંકળાયેલી છે? આજીવન શિક્ષણની તકો પૂરી પાડવી. કયું પાસું કેટલોગિંગ જેનેટિક નોલેજ ઓર્ગેનાઇઝેશનથી અલગ પાડે છે? કેટલોગિંગમાં વ્યક્તિગત સંસાધનો માટે વિગતવાર મેટાડેટા નિર્મિત કરવાનો સમાવેશ થાય છે. પાંચમો નિયમ, પુસ્તકાલય એ એક વર્તમાન સંસ્થા છે. નીચેનામાંથી શું સૂચવે છે? ગ્રંથાલયના સંગ્રહો અને સેવાઓનો સમય જતા વિકાસ થવો જોઈએ. જાહેર ગ્રંથાલયોની કઈ સેવા સમુદાયોને બાળ લગ્ન અને દહેજ સેવા સામાજિક દૂષણોને હલ કરવામાં મદદ કરે છે? સામાજિક માહિતીનો પ્રસાર કરવો. નીચેનામાંથી કયાને સામાન્ય રીતે લાઇબ્રેરી કાયદાની એક મુખ્ય લાક્ષણિકતા તરીકે ગણવામાં આવે છે? લાઇબ્રેરી ફંડિંગ માટેની જોગવાઈ. લાઇબ્રેરી ઓટોમેશનમાં ઓપેકનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ. નીચેનામાંથી કઈ ક્લાઉડ આધારિત ગ્રંથાલય સેવાઓની વિશેષતા છે? સંસાધનોનો રિમોટ એક્સેસ. પ્રવેશ યોગ્યતા બાબતે આદર્શ ગ્રંથાલય અધિનિયમની મુખ્ય વિશેષતા કઈ છે? ગ્રંથાલયોમાં સાર્વજનિક પ્રવેશને પ્રોત્સાહન આપવું. લાઇબ્રેરી કાયદા હેઠળ માળખા અંતર્ગત પુસ્તકાલય સેવાઓ માટે લઘુત્તમ ધોરણો નિર્દેશિત કરવાનો પ્રાથમિક હેતુ શું છે? સમુદાયના તમામ સભ્યો માટે સમાન પહોંચ સુનિશ્ચિત કરવી. નીચેનામાંથી બારકોડ્સની સરખામણીમાં આરએફઆઈનો ફાયદો શું છે? પ્રત્યક્ષ દ્રશ્યતા વિના બલ્કમાં સ્કેન કરી શકાય છે. સર્ક્યુલેશનમાં ઓન હોલ્ડ ફંક્શનાલિટી શાની મંજૂરી આપે છે? હાલમાં અપાયેલ પુસ્તક આઇટમને અનામત રાખવાની મંજૂરી આપે છે, જ્યાંથી તે પરત મળતાની સાથે જ આગામી પાત્ર બારોવરને મળી શકે. સીસી પદ્ધતિ કયા એલાયન્સના પ્રણેતા દ્વારા વિકસાવવામાં આવી હતી? એસઆર રંગનાથન. પુસ્તકાલય સંસ્થામાં હેતુઓ નક્કી કરવા અને તેમને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ કાર્યવાહી નક્કી કરવા સાથે વ્યવસ્થાપનનું કયું કાર્ય સંબંધિત છે? આયોજન કરવું. હેનરી ફેયોલે સંચાલનના કેટલા સામાન્ય સિદ્ધાંત સૂચવ્યા હતા? 14. નીચેનામાંથી કોણે તેમના પ્રખ્યાત પુસ્તક કેનન્સ ઓફ ક્લાસિફિકેશનના વર્ગીકરણના સિદ્ધાંતને નિયમોના સ્વરૂપમાં તારવ્યો હતો? ડબલ્યુ.સી.બી. શેયર્સ. નીચેનામાંથી કઈ બાબત ચોથા નિયમ વાચકનો સમય બચાવનું નિરૂપણ કરે છે? ઝડપી અને સરળ એક્સેસ માટે મટીરિયલની ગોઠવણી કરી. ગ્રંથાલય વિજ્ઞાનના 5 નિયમો કોને ઘડ્યા? એસઆર રંગનાથને. નીચેનામાંથી કયું ઉભરતી ટેકનોલોજીનું એક ઉદાહરણ છે જે ઇલેક્ટ્રોનિક માહિતીની પુનઃપ્રાપ્તિને વધારે છે? નેશનલ લેંગ્વેજ પ્રોસેસિંગ એન્ડ સિમેન્ટિક સર્ચ. લાઇબ્રેરી સોફ્ટવેર પેકેજમાં કયું મોડેલ ઉછીના લીધેલા અને પરત કરેલા પુસ્તકોની સ્થિતિને ટ્રેક કરવા હેતુ મુખ્યપણે જવાબદાર છે? સર્ક્યુલેશન મોડ્યુલ. યુનેસ્કોની 1970ની વ્યાખ્યા મુજબ નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ગ્રંથાલયનું એક પ્રાથમિક કાર્ય નથી? સામાન્ય જનતાને પુસ્તકો ઉધાર આપવા, ગ્રંથાલય તરીકે સેવા આપવી. નીચેનામાંથી કયો સ્ત્રોત માહિતીનો પ્રાથમિક સ્ત્રોત ગણાય? મૂળ સંશોધન લેખ. વપરાશકારોને તેમના ક્ષેત્રને અનુરૂપ નવા પુસ્તકો, જર્નલ્સ અથવા લેખોની માહિતીગાર કરવા માટે કઈ માહિતી સેવા બનાવવામાં આવી છે? કરંટ અવેરનેસ સર્વિસ. The Library of Congress became a copyright depository library under which law? Copyright Law of 1870. Which of the following case describe metadata? Data about data. કયું ઓપન એક્સેસ ઇનિશિયેટિવ નથી? ટેલનેટ ડેટાબેઝ. પુસ્તકાલયની કઈ કામગીરીમાં નવા પુસ્તકોનો ઓર્ડર આપવો અને તેમને મેળવવાનો સમાવેશ થાય છે? એક્વિઝિશન. ડિજિટલ મટીરિયલ્સ માટેનું મુખ્ય જોખમ કયું છે? ટેકનોલોજીકલ એબ્સોલન્સ અથવા તો મીડિયા ડિગ્રેડેશન. મદ્રાસ યુનિવર્સિટીના ગ્રંથાલયના પ્રથમ ગ્રંથપાલ તરીકે રંગનાથનની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી? 1924માં. આધુનિક ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં બિગ ડેટાની ભૂમિકાનું શ્રેષ્ઠ વર્ણન કયું છે? નિર્ણય લેવાની પ્રક્રિયા અને સેવાઓમાં સુધારો કરવા માટે મોટા ડેટા સેટનું વિશ્લેષણ કરવું. ઈ રિસોર્સ મેનેજમેન્ટના સંદર્ભમાં
નીચેનામાંથી કયું લાઇબ્રેરી કન્સોર્શિયમને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? ઇલેક્ટ્રોનિક સંસાધનોની વહેંચણી કરવા માટે રચાયેલો ગ્રંથાલયોનો સહકારી સંઘ. પ્રેસ અને રજિસ્ટ્રેશન અધિનિયમ હેઠળ નોંધણીને મંજૂર કરવા માટે કયું સત્તામંડળ જવાબદાર છે? જિલ્લા મેજિસ્ટ્રેટ. ડિજિટલ પ્રિઝર્વેશન મેટાડેટામાં સામાન્ય રીતે નીચેનામાંથી કઈ માહિતીનો સમાવેશ થાય છે? પ્રોવેન્સ, ઓથેન્ટિસિટી, ફિક્સિટી, ફોર્મેટ અને રાઇટ્સ મેનેજમેન્ટ. એક્સપાન્સિવ ક્લાસિફિકેશન સિસ્ટમના વિકાસ સાથે કોણ સંકળાયેલું છે? ચાર્લ્સ અમી કટર. DRM નું પૂરું નામ ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ. હુ ઇન્ટ્રોડ્યુસ કોન્સેપ્ટ ઓફ પોસ્ટકોપ? યુલિક અને ઉર્લિક. એક પુસ્તકાલય વપરાશકર્તાના વર્તનના આધારે સામગ્રીઓની ભલામણ કરવા માટે AI સંચાલિત સર્ચ સુવિધાઓને સાંકળે છે. 5 નિયમોમાંથી કયા સંયોજનને આને સૌથી નજીક આવે છે? વાચકનો સમય બચાવવો અને દરેક પુસ્તકને તેનો વાચક મળી રહે. નીચેનામાંથી કયું લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનું એક પ્રમાણભૂત મોડ્યુલ નથી? કમ્પાઇલર ડિઝાઇન. વિદ્વતાપૂર્ણ લેખો માટે ઓપન એક્સેસ પ્રદાન કરવા નીચેનામાંથી કયું પ્લેટફોર્મ સામાન્ય રીતે સંકળાયેલું છે? આર્કાઇવ. માહિતી પુનઃપ્રાપ્તિની શ્રેષ્ઠ વ્યાખ્યા કઈ છે? સંગઠિત અને અસંગઠિત ડેટાના વિશાળ સંગ્રહમાંથી સુસંગત માહિતી પુનઃપ્રાપ્ત કરવાની પ્રક્રિયા. વોટ ઇઝ ધ પ્રાઇમરી એડવાન્ટેજ ઓફ ડિજિટલ લાઇબ્રેરી કમ્પેર ટુ ટ્રેડિશનલ? વાઇડર એક્સેસિબિલિટી. માહિતી નેટવર્ક અને ગ્રંથાલય સહકારના કાર્યમાળખામાં સંસાધન શેરિંગ શબ્દ નીચેનામાંથી કઈ વિભાવનાને સૌથી સચોટ રીતે દર્શાવે છે? નેટવર્કિંગ ટેકનોલોજી દ્વારા ગ્રંથાલયો વચ્ચે માહિતી સંસાધનોનો સહકારી ઉપયોગ. નેશનલ આર્કાઇવ ડિજિટલ વિડીયોના સંગ્રહને જૂના થઈ ગયેલા ફોર્મેટમાંથી વર્તમાન ઓપન સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લે છે. તેઓ દરેક ફાઇલ માટે વિગતવાર વર્ણનાત્મક રેકોર્ડ્સ પણ બનાવે છે અને વિવિધ પ્રકારના માધ્યમો પર 3 સમાન નકલો ભૌગોલિક રીતે અલગ અલગ સ્થળોમાં સ્થાનાંતરિત કરે છે. આ અભિગમ ડિજિટલ જાળવણી વ્યૂહરચનાઓના કયા સંયોજન માટે શ્રેષ્ઠ છે? સ્થળાંતર, મેટાડેટા સર્જન અને પ્રતિકૃતિ. નવી લાઇબ્રેરી પહેલ માટે વ્યવસ્થાપન પ્રક્રિયામાં પ્રથમ પગલું કયું છે? આયોજન. ગ્રંથાલય કે વર્ગીકરણમાં જેનેરિક રિલેશનશિપ ખાલી જગ્યા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એક વ્યાપક વર્ગ અને તેના સાંકડા પેટા વર્ગો. ગ્રંથાલયોમાં RFID ખાલી જગ્યા દ્વારા સ્માર્ટ સેલ્સને સક્ષમ કરે છે. અયોગ્ય જગ્યાએ મુકાયેલા પુસ્તકોને સતત ટેગ સ્કેનિંગ દ્વારા શોધી લે. આધુનિક ગ્રંથાલય ચળવળનો ઉદ્ભવ મુખ્યત્વે કયા દેશ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે? UK. ડિજિટલ પ્રિઝર્વેશન નેટવર્ક ક્લોક્સ અને ક્લોક્સ તેમના કાર્યકારી મોડેલોમાં એકબીજાથી મુખ્ય કેવી રીતે અલગ પડે છે? ક્લોક્સ સહભાગી ગ્રંથાલયોને સાચવેલી સામગ્રી રાખવા અને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, જ્યારે ક્લોક્સ સામગ્રીને આવશ્યક પ્રસંગ ઊભો ન થાય ત્યાં સુધી ડાર્ક આર્કાઇવમાં રાખવામાં આવે છે. રેફરન્સ અને રેફરલ સેવાઓ વચ્ચેની નોંધપાત્ર સમાનતા કઈ છે? બંને પ્રતિભાવલક્ષી સેવાઓ છે. કયું દ્રશ્ય કોર્પોરેટ રિસર્ચ સેટિંગમાં SBI સેવાના ઉપયોગને શ્રેષ્ઠ રીતે સમજાવે છે? R&D સ્ટાફની પ્રોજેક્ટ પ્રોફાઇલના આધારે તેમને નિયમિતપણે નવા સંબંધિત પેટન્ટ્સ ઈમેલ કરવા. શૈક્ષણિક ગ્રંથાલયોમાં સંસ્થાકીય સંગ્રહ સ્થાનોનો પ્રાથમિક હેતુ સંસ્થાના બૌદ્ધિક ઉત્પાદનનો સંગ્રહ અને પ્રસાર કરવો. નીચેનામાંથી કઈ વૈશ્વિક ઓપન એક્સેસ ઇનિશિયેટિવ છે? OAI PMS. વપરાશકર્તા અનુકૂળ લાઇબ્રેરી વેબસાઇટની ડિઝાઇન પર કયો નિયમ સૌથી વધુ પ્રભાવ પાડશે? પાચકનો સમય બચાવો. ડિજિટલ પ્રિઝર્વેશનમાં ડિઝાસ્ટર રિકવરી પ્લાનિંગમાં પ્રોસિજર્સ, બેકઅપ્સ, ઓફસેટ કોપી, રેડન્ડન્સીનો સમાવેશ થાય છે. આધુનિક ગ્રંથાલયોમાં ગ્રંથાલયની કામગીરીને સ્વચાલિત કરવા માટે સામાન્ય રીતે કઈ ટેકનોલોજી ઉપયોગ થાય છે? લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. સાર્વજનિક પુસ્તકાલયની માહિતી સેવાઓ દ્વારા સૌથી સીધી રીતે કયા વપરાશકર્તા જૂથને સેવા આપવામાં આવે છે? સમુદાયના સામાન્ય લોકો. નીચેનામાંથી કયું ગૌણ સ્ત્રોતોને સાચી રીતે સૂચિબદ્ધ કરે છે? શબ્દકોશો, જ્ઞાનકોશો અને યરબુક. સમકાલીન ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં લાઇબ્રેરી 2.0 ની વિભાવનાના મુખ્ય સિદ્ધાંતને નીચેનામાંથી કયું વિધાન શ્રેષ્ઠ રીતે પ્રતિબંધિત કરે છે? સંવાદિત વેબ આધારિત સેવાઓ અને સહયોગી ટેકનોલોજીસ મારફત વપરાશકર્તાની ભાગીદારીને પ્રોત્સાહન. કઈ આંતરરાષ્ટ્રીય લાઇબ્રેરી પ્રવૃત્તિ ભાષાઓ
માં હસ્તપ્રતોના વિશ્વના સૌથી મોટા સંગ્રહોમાંના એક સંગ્રહની જાળવણી માટે જાણીતી છે. બ્રિટિશ લાઇબ્રેરી યુકે. ગ્રંથાલયોમાં ઓપન એક્સેસ જર્નલનો મુખ્ય હેતુ શું છે? અભ્યાસપૂર્ણ માહિતી વિના મૂલ્યે પૂરી પાડવી.